થોડીક નાની એકાદ બે વાત કરી દઉં, પછી આ બે કડી કરી અને વાણીને વિરામ આપું. મને ટૂંકો પલ્લો હોય ને મજા નથી આવતી, અને બાકી હોય ને એટલે મને એમ થાય કે આ અન્યાય થાય છે. અને બિહારે મને ધરાહાર પહેલા જલા બાપાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, અને વાત લાંબી છે પણ ટૂંકામાં કહું. બૈરાને માગે છે એ કે તારું બૈરું મને આપ. જોકે આપણે કોઈ અખતરો ન કરતા, આપણે આનંદ જ કરવાનો છે. એ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવા મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બે માણા હારા હોય ને તો જીવવાની મજા આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કપારજા દેડે જો અવતાર, તણે પખા મોળા ગિરનાર ભેગું થઈ જવાય. હા, તણે એમ ઠેકાણા ન હોય તો બાપુ જીવવાની મજા ઝેર થઈ જાય. અહીંયા તમે વાહ વાહ મજા મજા કરો, હાલો દરબાર આમ, હાલો દરબાર આમ. તમે ઇનકર આવ્યો હોય ને હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય? એ ડેલામાં લઈ જાઉં રવાડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. તમે બહાર સાથી કાઢીને હાલી શકો, સાથી કાઢીને કામ કરી શકો, સાથી કાઢીને વાત કરી શકો. ઘરે તમે એવો પાવરફુલ માણા હોય ને એટલે સમજી લેવાનું કે આના ઘરે બૈરું વ્યવસ્થિત છે. બાકી ઘડીએ ઘડિયાળમાં જોતા હોય એટલે સમજી લેવાનું કે આ ઘરે વંટોળીઓ સડે એવું છે. સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન હોય. દીકરીઓ બાપુ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું સમર્પણની મૂર્તિઓ છે બાપુ. મમતાનો મહાસાગર કહેવાય દીકરીઓ. પોતાના હોય ને છોડી દે, પારકા હોય ને પોતાના કરે. પણ એમાં બાપુ અત્યારે તો બધું અમુક વાતો કરતા શરમ લાગે છે. નકર એક દીકરી એનો બાપ લગ્ન કરે ને અને આમ દીકરી વળાવવાનો સમય થાય ને તેથી આખા ગામના 18 વણના બાપુ એ દીકરીને વળાવવા જતા હોય, પણ 18 વણમાંથી બાપુ એવું ન બને કોઈની આંખમાં આંવડું ન હોય. એ દીકરી અત્યારે દીકરી દાંત કાઢતી જતી હોય, આપણે શું રોવું? પરિવર્તન થઈ ગયું. હા, તમે જોવો ને, આપણે થીગડા ઉપર થીગડા પહેરતા ને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં માથા આવ્યા એવડા ફાંક આવે બોલો. એટલે આવા તો અમે પહેરતા જ હતા. આ ખબર નહોતી કે આવું અટાણું આવશે ને, કઈ મેં હાઈસ્પીડ રાખ્યો હતો એમ પહેરત. અરે આપણે તો હજી કંઈક સારું મોટી સિટીઓમાં જાય ને તો બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય છે, એ જ નથી ખબર પડતી. બોલાવો તાર ખબર પડે. બેને વાળ કપાઈ નાખ્યો ને ભાઈ ને આવડો સોટલો હોય, આપણે બોલાવી તાર ખબર પડે આ તો ભાઈ હતા તો બેન છે. સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભાઈ. જીવન મળ્યું છે બાપુ આનંદ કરે એવું, પણ માનવતા મરી ગઈ. એકબીજાનો જે સપોર્ટ હતો, એકબીજાનો જે પ્રેમ હતો, એકબીજાની જે મદદ હતી ને ખતમ થઈ. અત્યારે બધા ટાંટિયા તાણવામાં પડ્યા છે. કોઈનું સારું થયું કોઈ રાજી જ નથી. પડખે વાળો કોઈ ગાડી લાવ્યો હોય કે મારો દીકરો આ ચાંથી લાવ્યો, એનું ડીઝલ ન બળે એટલું તાનું લોહી બળતું. એટલે પણ કોઈક દીક ઇમરજન્સીમાં જરૂર હોય છે, પડખે ગાડી છે તો કામમાં આવશે, પણ સારું જોઈ જ નથી. માણસની બાપુ વૃત્તિ એટલી બધી. નગર મને એમ થાય કે અત્યારે બાપુ સ્વર્ગ કરતા હારામ હારી દુનિયા છે. કાંઈ નથી ઘટતું કાંઈ, પણ માણસનો જીવ એવો ભિખારી થઈ ગયો એને વાત જ જવા દો. તમે જુઓ તો ઘોડાને ડિસ્કો કરાવીને પૈસા લે, સિંહને હળગતી રીંગું હોરી કોટાઈને પૈસા લે. અરે ગાયોના ભેહુના બસડાના ધાવણને ધાવવા ન દે, વચ્ચેથી ખેંચીને પૈસા ઉભા કરે. બોલો જેટલી બધી પૈસાની ભૂખ ઉગડી. નકર તમે જાનવર જો 84 લાખ યોની છે ને, એમાં આપણે જે જોઈએ ને બધું એને જોવે છે. હવા ખોરાક પાણી બધું. આપણી જનેતા જે પ્રેમ કરે, આપણી માં આપણને જે પ્રેમ કરે એ જ એના બાપ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ એમનું કોઈનું કુટુંબ ભાડ્યું. જો બચ્ચા પંખી હોય તો ભલે, માલઢોર હોય તો ભલે, પશુ હોય તો ભલે, પક્ષી હોય તો ભલે, જળચર હોય તો ભલે, જે હોય બધાને બચ્ચા હોય, પણ એમનું કોઈનું કુટુંબ તમે ભાડ્યું. અમારી હાળી થાય છે ને, અમારો હાડું થાય છે ને, અમારી હાવું છે ને, કાંઈ લોહી ઉકળા ખુશ તો આપણે નથી કરી. નકે આપણે જે જોવે ને બધું એને જોવે, પણ એ સમય થાય એટલે એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ને ભેંસ આટલું પૂળો લાવ્યો એવું સાંભળ્યું? એ પાડો કે આપણે આપણી રીતે, ભેંસ ભેંસની રીતે. અને હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. આપણે કઈ વાતમાં છે જ નહીં. હું ખેતર કર્યું ને મેં ટ્રેક્ટર લાવ્યો ને મેં મકાન બનાવ્યું, તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે.
અરે ચોકીદાર છો, માલિક કોઈ નથી. અમુક ઉંમર થાય ને પછી રિટાયર થવાનું હોય, આમાં લઈ હારે કઈ ન જવાનું હોય. ચોકીદાર છો, માલિક તો ઉપર બેઠો છે, માલિક કોઈ નથી. આનંદ કરો, હળવા ફૂલ થઈ જાઓ, મોજ. અને બુદ્ધિ ના એવા એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, દિવાલમાં ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ નાણી ઉપર હસોડ્યું મારે, પાછો રહ્યો બબડે. કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી, કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે શું કે ખીલ્યું જો ને, કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? આ દિવાલની ક્યાં છે? કે આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા, કે આ ખીલી આની તો આઈને પાછી, હું તો અહીંયા મસ્તો. આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યારે. એટલે જ મહાપુરુષો કે ઈ જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે બૈરું માંગ્યું, અને પછી વીરબાઈ ને વાત કરીને વીરબાઈ ને લઈ અને આવ્યા અને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? કે હા. કે આલ્યો. કાંડું પકડાઈ દીધું. અને તેથી સદાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા ને એની હાથે ટોકરા નગારા ના આરતી એની હાથે મળ્યું વાગવા. હો ભાઈ, બધા વિચાર કરે કે આ શું બાપુ કૌતુક થયું? આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખડ 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 દાંત કાઢે. બાપુ આ શું બન્યું? આ શું કૌતુક થયું? નગારા એની હાથે વાગે? એ કે કાંઈ નથી. પણ કે બાપુ કયો તો ખરા. ઈ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. મોજ કરી લ્યો. કાંઈક બાપુ કંઈક મોકો આવે ને તેથી બાપુ ચમકારે મોતી પરોવી લેવાનો. બાકી માણસ જન્મે ને 1.5-2 કિલો નો હોય ને 60-80-100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ છે, કાંઈ છે જ નહીં ભલામણ. પણ આ હું થોડુંક આવે ને પછી એવી માથાકૂટ થાય છે ને. એટલે જલા બાપા કહે છે, ઘરની નારીને ઘરની નારીને ઈ દાનમાં દેતા રુદિયાનો ભાઈ રડતા સંતને રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. જાઓ જાઓ. જાઓ. પર્વત મેલાવી જને દેવે રાયા કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. પર્વત મેલાવી જને દેવે રાયા કાળજા કાપી ધરતા, કાળજા કાપી કરતા. જેર વિધા જને જેલું ભોગવી, જેર વિધા જને જેલું ભોગવી સાસુડા હોઈએ
पुरुषोत्तम सदगुरु चरणे ચોપડે નામે ના ચડતા ચોપડે નામે ના ચડતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે નામે ના ચડતા ચોપડે નામે ના ચડતા બંધન કરતા સંતને રે કોઈ નથી મફતમાં મળતા નથી મફતમાં નથી મફતમાં જો પાવયા ને ધરો કોટી યજ્ઞ સમા નિરખતા જના મન ડાકેરી રે એ આવું નિર્માણ મનથી એ નિરખી જોયો એમાં ખોટી મળે નહીં ગો જાઓ આવા જો ના
સમરે શ્રી જેની માથે ભક્તિ ના હોય અવાજો ના હાથા જહો લાખો આવાજો જય હો ધન્યવાદ ધન્યવાદ गिरकार कांडो આવી ભેળી સમાધિ ભજન તમારું गिरकार પુરજાને આવાજો ના
ત્રાટીને તો આવાજો ના જાય હાજા सल जातो सरगमा એ તમારો યો રાખજો આવી સરગાપુરની શરીરે હું તો બનીશ વાતની બતવાર બનીશ ભાતની બતવા અનજાણે દારે પરદેશ મારે એ હરો અને પરદેશી હરે હોય પ્રી અવિદેશી કે મળી જાય આપણા અવિદેશી કે મળી જાય આપણા અવિદેશી ખૂબ ખૂબ ધન્યવાદ બધાએ ખૂબ પૈસા નાખ્યા અને એક મને જાહેર